નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર. શહેર તથા રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ગુનાખોરી આચરી આતંક મચાવનાર ચુઈ ગેંગના મુખ્ય સૂત્રધાર સૂરજ ઉર્ફે ચુઈ રમણ કહાર સહિત ગેંગના 7 સાગરીતો સામે પાણીગેટ પોલીસે ફરિયાદ નોંધી છે. શહેર તથા રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ગુનાખોરી આચરી આતંક મચાવનાર ચુઈ ગેંગના મુખ્ય સૂત્રધાર સૂરજ ઉર્ફે ચુઈ રમણ કહાર સહિતના ગેંગના 7 સાગરીતો સામે પાણીગેટ પોલીસે તારીખ 23/7/2025 ના રોજ બપોરે 2:45 વાગે ગુજસી ટોકના ખાસ કાયદા હેઠળ ગુનો નોંધી 5ની ધરપકડ કરી હતી, જેઓના કોર્ટે તારીખ 1/8/2025 ના રોજ પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા છે. જે અંતર્ગત પકડાયેલા આરોપીઓ પૈકી સૂરજ ઉર્ફે ચુઈ રમણભાઈ કહાર, કુણાલ રમણ કહાર, દીપક ઉર્ફે દીપેશ દશરથ કહાર, પાર્થ ઉર્ફે સોનુ રાજુ બ્રહ્મભટ્ટ, પ્રદીપ ઉર્ફે જાડિયો ઠાકોરભાઈ ઠક્કર, રવિ સુભાષભાઈ માછી, ત્યારે અરુણ જયેશ માછી ફરાર હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. જે અંતર્ગત ભાગતા ફરતા આરોપી અરુણ જયેશ માછીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે ટ્રાન્સફર વોરંટથી પકડાયેલા કુણાલ રમણભાઈ કહાર આરોપીના 30 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડની માંગણી સાથે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર રઘુવીર પંડ્યા દ્વારા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અને ખાસ જજની કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી, જેમાં સ્પેશિયલ કોર્ટ દ્વારા આરોપીઓના તારીખ 4/8/2025 સુધી પોલીસ રિમાન્ડ મંજૂર કરાયા છે. ચુઈ ગેંગ વિરુદ્ધ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જાડેજા સાહેબે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી. આ ફરિયાદ 7 ઈસમોની વિરુદ્ધમાં નોંધાયેલી. તે વખતે 5 ઈસમોને તપાસ દરમિયાન અટક કરવામાં આવેલા. આ ગુનાની ગુજસી ટોકના કાયદા અન્વયે મદદનીશ પોલીસ કમિશનર કક્ષાના અમલદાર તેની તપાસ કરતા હોય એ ડિવિઝનના મદદનીશ પોલીસ કમિશનર શ્રી ચાવડા સાહેબનાઓએ આ ગુનાના કામે 5 આરોપીઓની અટક કરેલ છે. હાલના આરોપી જે કુણાલ કહાર તે જ્યુડિશિયલ કસ્ટડીમાં હોય તેઓની ગઈકાલે ધરપકડ ટ્રાન્સફર વોરંટ આધારે કરવામાં આવેલી. આજે નામદાર ખાસ જજ સાહેબ ગુજસી ટોક શ્રી પાઠક સાહેબની કોર્ટમાં વધુ પોલીસ કસ્ટડી માટે રજૂ કરેલા. આ સમગ્ર જે ચુઈ ગેંગ છે તેના સભ્યોએ વિરુદ્ધમાં કુલ 128 જુદા જુદા પ્રકારના ગુનાઓ નોંધાયેલ છે, જેમાં 64 ગુનાઓને આ ફરિયાદના કામે ધ્યાને લેવામાં આવેલા છે. આ કામના આરોપી કુણાલ વિરુદ્ધ વખત પાસા તેમજ એક વખત તડીપારનો પણ હુકમ કરવામાં આવેલો હોવા છતાં આ આરોપી દ્વારા જુદા જુદા 20 ગુનાઓ કરવામાં આવેલા છે. જ્યારે પણ નામદાર કોર્ટમાંથી જામીન ઉપર છૂટવાની અરજી કરે અને ત્યારે નામદાર કોર્ટને તેઓ જણાવતા હોય છે કે નામદાર કોર્ટ જે કોઈ શરતોનું પાલન કરવાનું કહેશે તે અમે પાલન કરીશું, પરંતુ સતત તેઓ નામદાર કોર્ટના હુકમોની પણ અવમાનના કરતા આવેલા છે. આ ગુનાના કામે કુણાલ નાઓએ તપાસ દરમિયાન તપાસ કરનાર અમલદાર શ્રી ચાવડા સાહેબને જણાવેલું કે વડોદરા મુંબઈ હાઈવે પર કોસંબાથી રાજપીપળા જવાના રસ્તા પાસે 3 કિલોમીટરની જે જાડી ઝાંખરી છે ત્યાં એણે હથિયારો છુપાવેલા છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે જગ્યાએથી પ્રોહિબિશન એક્ટની જોગવાઈઓ વિરુદ્ધનો જે ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ લાવીને વેચાણ ન કરી શકે વગર પાસ પરમિટે વેચાણ કરે છે. આમ પોલીસને તપાસ માટે તાતી જરૂરિયાત હોય નામદાર કોર્ટ સમક્ષ રિમાન્ડ અરજ રજૂ કરેલી અને તે સંદર્ભે નામદાર કોર્ટે 4 ઓગસ્ટ 2025 સુધીના પોલીસ કસ્ટડીના રિમાન્ડ આપેલ છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.